નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? જો આજે આપણે ખજૂર પંચ બનાવવા જઈ રહ્યા છીએ અને અમે જે એમાં મટીરિયલ વાપરી છે એની ક્વોલિટી જુઓ. આ બદામ છે, નટબટ કંપનીની બદામ છે, નટબટ કંપનીના કાજુ છે. આ ખજૂર છે જે ગોલ્ડ, આ કંપનીનો પોચો ખજૂર વાપરીએ છીએ. અને અત્યાર સુધી અમૂલનું ઘી વાપરતા હતા આપણે, પણ આજથી શ્રી હરિ ફાર્મનું ભેંસનું ઘી યુઝ કરવાનું ચાલુ કરીએ છીએ. કેમ કે ઘણા કસ્ટમરની ડિમાન્ડ હતી કે અમૂલ કરતાં બીજું કોઈ ઘી વાપરો, એટલે હવે આ ઘી આજથી ચાલુ કરી છે. એટલે આપણો જે અમૂલનો જે ભાવ હતો એ 660 રૂપિયા હતો, પણ આમાં થોડો ભાવ વધારો છે, કદાચ 700ની આસપાસ રહેશે. અને આ મધ વાપરીએ છીએ. આ ખજૂર જુઓ, આ કાપેલો ખજૂર છે. અને આ કંપનીનો આપણે મટીરિયલ વાપરી દીધું નટબટ. આપણે દુકાને જે રિટેલમાં વેચી છે એ નટબટનો આ કાજુ છે, આ નટબટની બદામ છે. એની ક્વોલિટી જો એકદમ નજીકથી બતાવો. આ બદામ, આ ક્વોલિટીની બદામ વાપરી છે. અને આ મટીરિયલમાંથી જ આપણે ખજૂર પર બનાવતા હોઈએ છીએ. અને અમારી આ ચોખ્ખાઈ જુઓ, જે અમે બનાવી છે એ જગ્યાએ એકદમ ક્લીનનેસ, હાઇજેનિક રીતે બનાવી છે, એટલે કોઈ પણ પ્રોબ્લેમ કસ્ટમરને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ના આવે. જો અમારી કઢાઈ છે કેટલી એકદમ સાફ કરેલી છે બરાબર, અને બધી વસ્તુમાં ચોખ્ખાઈમાં ખૂબ જ ધ્યાન રાખીએ છીએ. હવે સૌથી પહેલાં આપણે કાજુ, આને આપણે ઘીમાં, અત્યાર સુધી આપણે અમૂલ ઘી વાપરતા હતા, પણ આ પહેલી વખત આપણે શ્રી હરિ ફાર્મ જુનાગઢનું ભેંસનું ઘી યુઝ કરીએ છીએ. એટલે કિંમતમાં થોડો ફરક આવશે પહેલાં કરતાં. પહેલાં 660 હતો, આ કદાચ 700 રૂપિયા કિલો. પણ બજારમાં આ જ વસ્તુ 1000 રૂપિયા કિલો મળતી હોય છે, અને છતાં પણ આટલી હાઇજેનિક રીતે બનાવતા નથી હોતા, અને ક્વોલિટી આટલી મટીરિયલ આટલું ક્વોલિટી યુઝ કરતા હોતા નથી. જો સૌપ્રથમ આપણે કાજુને ઘીમાં ફ્રાય કરશું. પાંચેક મિનિટ સુધી લાઇટ બ્રાઉન, એકદમ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. અને હવે આપણે બદામ ફ્રાય કરશું. બનાવવાના પણ આપણી પાસે બરોબર સાધનો છે. જો આ ખજૂર પંચ બનાવી ત્યારે પ્રેસ કરવા માટે, જે બરાબર મિક્સિંગ કરવા માટેનું આ એક સાધન આપણે જ્યાં બનાવડાવ્યું છે. આ તવેથો છે. જનરલી તવેથો આવતો ના હોય, પણ આપણે બનાવડાવ્યો છે. તવેથો થોડો મોટો જરૂર પડે, અને લાકડાનો હોય તો વધારે સારું પડે. બધા પાકી ગઈ છે, શેકાઈ ગઈ છે હવે, એટલે એકદમ શેકવાની નથી હોતી, થોડી ફ્રાય ઘીમાં કરી છે. અને હવે આના પછી આપણે ખજૂરને શેકવાનો છે, ફ્રાય કરવાનો છે બરાબર ઘીમાં. બદામ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે ખજૂરને ઘીમાં શેકવાનો છે. પહેલી વખતે આપણે ભેંસના ઘીનો જ ઉપયોગ કરીએ છીએ. અત્યાર સુધી આપણે અમૂલના ઘીમાં બનાવ્યા. હવે આને લગભગ અડધી કલાક સુધી ફ્રાય કરવાનો રહેશે. ખજૂરને બરાબર શેકવો પડે અને બરાબર પ્રેસ કરવો પડે, નહીંતર આખો ખજૂર રહી જાય તો ટેસ્ટમાં મજા ના આવે, બરાબર શેકાય નહીં. એના માટે આ સ્પેશિયલ તવીથો બનાવ્યો છે, પ્રેસ કરવા માટેનો તવીથો. મિત્રો આ લગભગ હવે ખજૂર ઘીમાં શેકાઈ ગયો છે, અને હવે આને થોડું ઠંડુ પડવા દઈને પછી
મધ મિક્સ કરશું. મધ બાઇન્ડિંગ માટે મિક્સ ના અને ટેસ્ટ માટે મધ મિક્સ કરીને પછી ડ્રાયફ્રૂટને કાજુ મિક્સ કરીને તૈયાર થઈ જશે. આ બદામ ને કાજુ મિક્સ કરવાના અને બરાબર પ્રોપર મિક્સ કરવાના. પછી નીચે ઉતારીને ઠંડુ થાય પછી થોડું મિક્સ કરવાનું. મિક્સ મધનું બાઇન્ડિંગ માટે અને ટેસ્ટ માટે ઉમેરવામાં આવે છે. જો મિત્રો હવે આ બસ મિક્સિંગ બરાબર થઈ ગયું છે. કાજુ બદામ મધ અને ઘીનું અને ખજૂર હવે આ તૈયાર છે અને ચોકી પર ઢાળવામાં આવશે અને થળિયામાં એના માપસરના ચોસલા પાડીને ઉપર પિસ્તાનું ગાર્નિશિંગ કરવામાં આવશે. આજે જે આપણે ખજૂર પાક બનાવ્યો છે એ શ્રેયારી ફાર્મ જુનાગઢનું ભેંસના ઘીમાં બનાવ્યો છે. ભેંસના ઘીનો ભાવ 1 લીટરના 900 એટલે કિલોના 1000 રૂપિયા. અત્યાર સુધી અમૂલનું વાપરતા હતા એના 630 રૂપિયા 1 લીટરનો ભાવ હતો. એટલે જે ભાવ ડિફરન્સ છે એને લીધે કદાચ હવેથી ભેંસના ઘીનો જે ખજૂર પંચ છે એ 700 પર કિલો સેલિંગ કરવામાં આવશે. ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. પિસ્તાથી ગાર્નિશિંગ કરવામાં આવે છે અને થોડી એ નાના એવી વાટકીથી પ્રેસ કરીને પછી લગભગ 2-3 કલાક પછી આનું સ્લાઇસ કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.